હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 45મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ટ્રાવેલ. તેનો સ્પેલિંગ છે TRAVEL. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. ઉદાહરણ તરીકે, આઈ લવ ટુ ટ્રાવેલ ટુ ન્યૂ પ્લેસીસ. મને નવા સ્થળોએ મુસાફરી કરવી ગમે છે. ત્યાર પછીનો શબ્દ છે ટાઈપ. તેનો સ્પેલિંગ છે TYPE. ટાઈપ એટલે પ્રકાર. ઉદાહરણ તરીકે, પ્લીઝ ટાઈપ ધ લેટર ઓન ધ કોમ્પ્યુટર. કૃપા કરીને કોમ્પ્યુટર પર પત્ર ટાઈપ કરો. ત્યાર પછીનો શબ્દ છે વિઝિટ. તેનો સ્પેલિંગ છે VISIT. વિઝિટ એટલે મુલાકાત લેવી. ઉદાહરણ તરીકે, વી વિઝિટેડ ધ મ્યુઝિયમ યસ્ટરડે. અમે ગઈકાલે મ્યુઝિયમની મુલાકાત લીધી. ત્યાર પછીનો શબ્દ છે એક્વાયર. તેનો સ્પેલિંગ છે ACQUIRE. એક્વાયર એટલે મેળવવું અથવા તો હાંસલ કરવું. ઉદાહરણ તરીકે, સી એક્વાયર્ડ ગુડ કમ્યુનિકેશન સ્કિલ. તેણે સારી સંવાદ સ્કિલ મેળવી. ત્યાર પછીનો શબ્દ છે એડેપ્ટ. તેનો સ્પેલિંગ છે ADAPT. એડેપ્ટ એટલે પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવો. ઉદાહરણ તરીકે, હી ક્વિકલી એડપ્ટેડ ટુ ધ ન્યૂ એન્વાયરમેન્ટ. તેણે નવી પરિસ્થિતિ મુજબ ઝડપથી બદલાવ લાવ્યો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, ટાઈપ એટલે પ્રકાર, વિઝિટ એટલે મુલાકાત લેવી, એક્વાયર એટલે મેળવવું અને છેલ્લે એડેપ્ટ એટલે પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવો. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.